ટીવી પટેલ હાયર સેકન્ડરીના નામે ઓળખાતી CVM હાયર સેકન્ડરી એજ્યુકેશન કોમ્પ્લેક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મારો પરિચય આપું તો મારું નામ જીતેન્દ્ર જે મહેતા। તમારી સાથે હું આંકડાશાસ્ત્ર વિષયનું થોડું જ્ઞાન તમને પીરસીશ અને આખું વર્ષ 11-12માં આંકડાશાસ્ત્ર વિષય તરીકે તમને માહિતી આપતો રહીશ। હવે આજે આપણે ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એના વિશે આપણે જોઈશું। એમાં તમને અગાઉ પિનલબેને થોડીક માહિતી તમને આપી હતી। આજે આપણે દાખલા તરફ જઈશું। ધોરણ 10માં તમે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર શીખીને આવેલા છે। આ ચેપ્ટરના જે દાખલા છે એ જ દાખલા અહીંયા તમારે રિપીટ કરવાના છે, પણ થોડા ફેરફારો છે, તો એ માહિતી આપણે જોઈશું। સૌપ્રથમ તમને બધા સૂત્રો તમને લખાવી દઈએ છીએ। છૂટા અવલોકનો કે જે તમને બીજી ભાષામાં કહીએ તો અવર્ગીકૃત માહિતી કે તરીકે ઓળખાય છે। હવે છૂટા અવલોકનો તરીકે આપણે યાદ રાખવાનું છે। હવે છૂટા અવલોકનો કેવા હોવા જોઈએ? તો 5, 12, 17, 18, 20। હવે આ છૂટા અવલોકનો જે છે એ છૂટા અવલોકનોની બાબતમાં આપણે જો વાત કરીએ તો એનો મધ્યક આપણે શોધવો હોય તો કેવી રીતે શોધવાનું? તો એના માટે મધ્યક x બાર બરાબર સિગ્મા xi/n, આ સૂત્ર તમે ધોરણ 10માં શીખીને આવેલા છો। બરાબર 5 + 12 + 17 + 18 + 20 ભાગ્યા કુલ અવલોકનો કેટલા છે? 5, તો ભાગ્યા 5। હવે 10મા ધોરણમાં ને અહીંયા મોટો ફેરફાર એ છે કે 10મા ધોરણમાં તમારું જે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી આ બધું તમે જે કરતા હતા એ અહીંયા તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરવાનું છે। ધોરણ 11 અને 12 બંનેમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ આવે છે, એટલે એ આપણે કરીશું। તો 5 + 12 + 17 + 18 + 20 એટલે ટોટલ થયા 72 ભાગ્યા 5 બરાબર 72 ભાગ્યા 5 એટલે 14.4। તો આ આપણો જવાબ થયો મધ્યક। હવે આ જે રીત વાત કરીએ છીએ એ પહેલાં તમને કહી દઉં। સીધી રીતે આપણે ગણતરી કરીશું, સીધી રીતે દાખલા। એટલે પહેલાં તમને સીધી રીતે દાખલાની વાત કરી લઈએ। તો આ એક મધ્યક થયો, એટલે આ પ્રમાણે તમારે મધ્યક શોધવાનો છે। હવે બીજી રીત, નંબર 2, xi અને fi, એટલે કે એને એ રીતે યાદ રાખવાનું આપણે xi અને fi હોય ત્યારે વર્ગીકૃત અસતત એવું કહેવાય છે, પણ આપણે યાદ રાખવાનું xi અને fi। હવે xi અને fi માં દાખલા કેવા હોઈ શકે, સંખ્યા કેવી હશે? તો તમને કોષ્ટક આપેલું હશે। પહેલું xi, બીજું fi। હવે અહીં આગળ 10, 11, 12, 13, 14, નીચે fi એટલે આવૃત્તિ, આ તમારું શું કહેવાશે? આવૃત્તિ। એની અંદર 2, 5, 10, 6, 3 આ ટાઈપની તમને સંખ્યા આપેલી હશે, અને એની અંદર કયું હશે કે આનો મધ્યક શોધો। હવે મધ્યક શોધવાનું કયું છે તો આને આપણે ગણતરી કેવી રીતે કરવાની? આ દાખલા પણ તમારે ધોરણ 10માં આવતા હતા, ચેપ્ટર 14માં। હવે બીજો એક શું થશે કે આપણને ખબર કેવી રીતે? તો આ સંખ્યા જોઈ લેવાની। તો પહેલી લાઈન જે છે એ ક્રમમાં હશે, 10, 11, 12, 13, 14 છે,
એ જ રીતે 1 2 3 4 5 હોય, 7 8 9 10 હોય, અને અહીંયા જે બીજી લાઈન છે એ ક્રમમાં નહીં હોય, આડાવડી હશે. હવે એક્સઆઈ અને એફઆઈમાં ઘણી વખત એવું પૂછશે કે અહીંયા આગળ તમને કહેલું હશે કે કુટુંબની સંખ્યા અને બાળકોની સંખ્યા, બરાબર. તો એ ટાઈપનું આપેલું હશે કે છોડની સંખ્યા, ફૂલની સંખ્યા. તો તમારે પહેલી લાઈન જોઈ લેવાની કે પહેલી લાઈન ક્રમમાં હશે ને બીજી લાઈન આડાવડી. તમારે કશું જ કરવાની, પહેલી લાઈનમાં ગમે તે નામ આપેલું હોય ત્યાં એક્સઆઈ આપી દેવાનું, બીજી લાઈનને એફઆઈ આપી દેવાનું. હવે એને દાખલા આપણે ગણવા હોય તો એને ઊભા કરી દેવાના, ઊભા કોષ્ટકમાં લખી દો એક્સઆઈ એફઆઈ. એટલે 10 11 12 13 14. એફઆઈ લખી દઈશું 2 5 10 6 3. હવે આનો સરવાળો n બરાબર, તો આનો સરવાળો એ તમારે જાતે કરવાનો નથી, કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાનો છે. એટલે કેલ્ક્યુલેટરની મદદથી તમે કરશો તો 2 ને 5 2 વત્તા 5 વત્તા 10 વત્તા 6 વત્તા 3 ટોટલ થશે તમારા 26, બરાબર. 5 ને 2 7 17 17 ને 3 20 ને 6 26. એટલે આ તમારો n થઈ ગયો. હવે ત્રીજું ખાનું તમારે લેવાનું છે શું? તો સિમ્પલ એફઆઈ એક્સઆઈ. એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર, એક્સઆઈ અને એફઆઈનો ગુણાકાર 10 ગુણ્યા 2 એટલે સીધું 20, 11 5 55, 120, 78 અને 42. કદાચ કોઈને ઘડિયાળ ન આવડે ને તો એ ટેન્શન લેવાની જરૂર નહીં, સિમ્પલ કેલ્ક્યુલેટર કે ભાઈ 11 ગુણ્યા 5 એટલે સીધા 55 મળી ગયા. એટલે કેલ્ક્યુલેટરનો ઉપયોગથી જ તમારે કરવાનું છે, એટલે તમારે ઘડિયાળની ચિંતા કરવાની જરૂર નથી. હવે આનો સરવાળો તો એ પણ કેલ્ક્યુલેટરની. હવે આ સરવાળો શું કહેવાશે? સિગ્મા એફઆઈ એક્સઆઈ ટોટલ. એટલે સીધું ડાયરેક્ટ કે 20 વત્તા 55 વત્તા 120 વત્તા 78 વત્તા 42 એટલે ટોટલ તમને મળ્યા 315 થઈ ગયું. હવે આનું સૂત્ર તો કે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, એટલે કે 315 ભાગ્યા 26. હવે ભાગાકાર કરી દેવાનો, ભાગ્યા 315 ભાગ્યા 26 એટલે તમને મળશે 12.12. આ તમારો મધ્યક થશે. એટલે આ રીતે છૂટા અવલોકનો એટલે ની વાત કરી. આ બીજું એક્સઆઈ એફઆઈ વર્ગીકૃત અસતત યાદનાર ચિંતા નહીં કરવાની, આપણે ફક્ત યાદ રાખવાનું શું? એક્સઆઈ અને એફઆઈ. એટલે પહેલી લાઈન એક્સઆઈ, બીજી લાઈન એફઆઈ, બંનેમાં સિંગલ સિંગલ આંકડા જ હશે. એટલે આ બીજી રીત થઈ. હવે ત્રીજી રીત, ત્રીજી રીત જે છે એ વર્ગ અને આવૃત્તિ, જેને વર્ગીકૃત સતત પણ કહેવામાં આવે છે. વર્ગ અને આવૃત્તિ તમને ઇઝીલી ખબર પડી છે કે છૂટા અવલોકનો એટલે 5 10 15 20 25. એક્સઆઈ એફઆઈ એટલે પહેલી લાઈન સિંગલ આંકડા, બીજી લાઈન સિંગલ આંકડા. હવે ત્રીજી લાઈન જે છે એ વર્ગ અને આવૃત્તિ, એટલે આપણે અહીંયા લખીશું વર્ગ, બીજું લખીશું આવૃત્તિ, જેને એફઆઈ તરીકે લેવાશે. 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50. આમાં પણ આવૃત્તિ 2, 8, 15, 9, 3. આનો સરવાળો n. સરવાળો તમારે કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાનો છે. એટલે આપણે મૌખિક કરીએ તો 8 ને 2 10, 15 ને 10 25, 25 ને 9 34, 34 ને 3 37, 25 25 ને 9 34, 34 ને 3 37.
એટલે આ રીતે મૌખિક પણ કરાશે, કેલ્ક્યુલેટરની મદદથી કરાશે. 2 + 8 + 15 + 9 + 3. એટલે તમારે સરવાળામાં ભૂલ પડવાની કોઈ શક્યતા નથી, ગુણાકારમાં ભૂલ પડવાની કોઈ શક્યતા નથી. હવે આની અંદર શું કરવાનું? વર્ગ આપેલા હોય ત્યારે એક ખાનું તમારું વધશે. કયું ખાનું? તો મધ્ય કિંમત, જેને XI તરીકે લઈશું. મધ્ય કિંમત XI. કેમ? કારણ કે અહીંયા પહેલાંમાં પણ આપણે XI હતું, અહીંયા પણ XI લેવું પડશે. અહીંયા ગ્રુપ છે, 1 થી 10નું ગ્રુપ છે, 11 થી 20નું ગ્રુપ છે. હવે આ ગ્રુપમાં કયું લેવાનું આપણે? તો એના માટે મધ્ય કિંમત આપણે એક નક્કી કરવી પડે. હવે મધ્ય કિંમતનું સૂત્ર શું છે? તો કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધસીમા મધ્ય કિંમત બરાબર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હવે અહીંયા અધઃ સીમા એટલે નાની કિંમત, ઉર્ધ્વ સીમા એટલે મોટી કિંમત. એટલે અહીંયા નાની કિંમત 1 અને મોટી કિંમત 10. ટૂંકમાં આ બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે આ બંનેનો સરવાળો કરે 10 ને 11, 11 ભાગ્યા 2 5.5. તમને કદાચ ના આવડે તો કેલ્ક્યુલેટરની મદદથી કરી દેવાનું કે 1 + 10 એટલે આ રીતે 1 + 10 એટલે 11 ભાગ્યા 2 એટલે 5.5 તમને મળી જાય. બરાબર. એ જ રીતે હવે બીજામાં 11 + 20. હવે જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો એક વસ્તુ વિચારવાની કે અહીંયા 1 છે, 1 પછી 11 છે એટલે કેટલા વધ્યા? તો કે 10. 11 પછી 21 છે તો કેટલા વધ્યા? 10. 21 થી 31 10, 31 થી 41 10. પહેલી લાઈનમાં 10 10 વધે છે, બીજી લાઈનમાં પણ 10 10 વધે, 10 20 30 40 50. બંનેમાં સરખું વધે છે. સરખું વધે એટલે બધા વર્ગો કેટલા છે? એક સરખા છે, 10 10ના ગ્રુપવાળા છે. તો તમારે આમાં બીજા બધાનો ગુણાકાર કરી, સરવાળો કરી, ભાગાકાર કરવા જવાની જરૂર નથી. પોઈન્ટ પહેલાં જે રકમ છે એમાં આ જેટલો વધારો હોય એટલો વધારો ઉમેરી દેવાનો. એટલે 5 + 10 15.5, 15 + 10 25.5, 35.5, 45.5. એટલે આ રીતે તમારી મધ્ય કિંમત મળી જાય. હવે જો અહીંયા વધારો એક સરખો ના હોય તો તમારે ઇન્ડિવિજ્યુઅલ કરવાનું. જ્યાં ચેન્જ આવે ત્યાં બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો. તે ઘણી વખત સરખા વર્ગો આપેલા ના હોય તો દરેકનો અલગ અલગ સરવાળો કે 1 + 10 ભાગ્યા 2, 11 + 20 ભાગ્યા 2, 21 + 30 એ રીતે અલગ અલગ કરવાનું. અને જો સરખો હોય તો સીધા ઉમેરી દેવાના. અહીંયા જો 5 5 વધતા હોય તો 5 5 ઉમેરવાના, 50 વધતા હોય તો 50 ઉમેરવાના, 100 વધતા હોય તો 100 ઉમેરવાના. એટલે આપણને XI મળી ગયું. હવે એના પછીનું ખાનું શું? તો પહેલાંમાં જે રીતે કર્યું હતું એ રીતે FI XI. એટલે એનો અર્થ શું થયો કે આ બંનેનો ગુણાકાર, આ FI આ XI એ બંનેનો ગુણાકાર એટલે 5.5 ગુણ્યા 2. હવે તમને કેલ્ક્યુલેટરની મદદથી જ કરી દેવાનું. 5.5 ગુણ્યા 2 કરશો એટલે તમને 11.0 મળશે. ત્યાર પછી 15.5 ગુણ્યા 8 એટલે 15.5 ગુણ્યા 8 એટલે સીધા તમને મળશે 124. ત્યાર પછી 25.5 ગુણ્યા 15 એટલે 382.5. પછી 35.5 35.5 ગુણ્યા 9 એટલે 319.5. પછી 45.5 ગુણ્યા 3 એટલે 136.5. હવે આનો સરવાળો
સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર, હવે આનું ટોટલ કરી દેવાનું, એટલે 11 વત્તા 124 વત્તા 382.5 વત્તા 319.5 વત્તા 136.5, એટલે તમને મળ્યું 973.5. બસ હવે સૂત્ર પહેલાંના જેવું જ, મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે 973.5, 973.5 અને ભાગ્યા એન એટલે 37. અને હવે આનો ભાગાકાર કરી નાખવાનો, એ પણ કેલ્ક્યુલેટરની મદદથી. 973.5 ભાગ્યા 37 એટલે તમને મળશે 26.31 એક્સ બાર. એટલે આ રીતે છૂટા અવલોકનો માટે દાખલા, એક્સઆઈ એફઆઈ માટે દાખલા અને વર્ગ અને આવૃત્તિ માટેના દાખલા. હવે આ ટાઈપના તમારે એક હોમવર્ક માટે આપું છું કે અહીંયા હું લખું છું સ્વાધ્યાય 3.1, એની અંદર એક્ઝામ્પલ 1 છે એ છૂટા અવલોકનો માટેની રીત પ્રમાણે છે. ત્યાર પછી ઉદાહરણ 1 અને 2 એ પણ છૂટા અવલોકનો માટે છે. ત્યાર પછી એક્ઝામ્પલ 3 એ એક્સઆઈ અને એફઆઈ માટે છે, અને એમાં ઉદાહરણ છે 4, 5 અને 6. અને આ જે છેલ્લી રીત બતાવી એક્ઝામ્પલ 4, 6 અને 7 એ વર્ગ આવૃત્તિ પ્રમાણે, અને એનું ઉદાહરણ છે 7 અને 9. એટલે પહેલો દાખલો જે શીખવાડ્યો એ પ્રમાણે 3.1નો પહેલો દાખલો અને ઉદાહરણ 1, 2. બીજી રીત શીખવાડી એમાં ત્રીજો દાખલો અને ઉદાહરણ 4, 5, 6. અને ત્રીજી રીત જે આ વર્ગવાળી શીખવાડી એ પ્રમાણે સ્વાધ્યાયનો 4, 6 અને 7 અને ઉદાહરણ છે 7 અને 9. એટલે આ રીતે તમારા આ જે દાખલા છે એ પ્રમાણે તમારા દાખલા ઘરે ગણવાના. કંઈ તકલીફ લાગે તો મને ફોન કરવા અથવા તો યુટ્યુબ જે ચેટ છે એમાં લિંક મોકલવી કે જેથી કરીને અમને તમારો કોન્ટેક્ટ કરી શકીશું. એટલે આ રીતે આ બધી રીત થઈ એ સીધી રીત થઈ. હવે આપણે આ જ વસ્તુ ટૂંકી રીતે શીખીશું. બરાબર. હવે ટૂંકી રીતે કેવી રીતે કરવાનું છે? 3 મેથડમાં. હવે પહેલી મેથડ આપણી હતી એ કઈ? તો છૂટા અવલોકનો, એટલે કે 5, 8, 12, 15, 20 નો અહીં આપણે લખી દઈશું ટૂંકી રીત. પહેલું છૂટા અવલોકનો એટલે 5, 12, 15, 18, 20. હવે આ જે છૂટા અવલોકનો છે આનો મધ્યક આપણે શોધવાનો છે. નો મધ્યક શોધવાનો છે ટૂંકી રીતે. હવે ટૂંકી રીતે શું કરવાનું? તો કે આ જે અવલોકનો છે એને ઊભા લખી દેવાના. એટલે આ રીતે એક્સઆઈ 5, 12,
15, 18 અને 20. હવે બીજું ખાનું જે તમે ગઈ સાલ 10મા ધોરણમાં તમારે આવતું હતું ધારેલ મધ્યકની રીતમાં ડીઆઈ, એ ડીઆઈનો ઉપયોગ અહીંયા કરવાનો છે. એટલે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. હવે આપણે એ લેવાનો છે, તો એ કયો લેવાનો? તો અહીંયા જે તમને અવલોકનો આપેલા છે એમાંથી તમને મન ફાવે એ અવલોકનો લેવાય. મન ભાવે જે લેવું હોય લેવાનું, પણ બને ત્યાં સુધી મિડલનું હોય એ વધારે પસંદ કરવાનું. એ મિડલનું આપણે લઈએ તો 15, તો અહીંયા આપણે એ બરાબર 15 લઈ લઈશું. એટલે એનો અર્થ એ કે ડીઆઈ બરાબર શું? તો કે એક્સઆઈ માઇનસ એ. હવે એક્સઆઈ એટલે આ 5માંથી 15 બાદ કરો. હવે 5માંથી 15 બાદ કરશો એટલે શું થશે? -10. હવે ઘણાને નિશાનીમાં ભૂલ પડે છે, તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી પણ કરી શકીશું કે 5 ઓછા 15, તો કેલ્ક્યુલેટરને તમને સીધું મળી જશે -10. 12 ઓછા 15 એટલે -3, 15 ઓછા 15 એટલે 0, 18 ઓછા 15 એટલે 3 અને 20 ઓછા 15 એટલે 5. હવે આનો સરવાળો સિગ્મા ડીઆઈ. હવે અહીંયા સિગ્મા ડીઆઈ, હવે તમને નિશાનીમાં ભૂલ પડે તો એનો એક સીધો રસ્તો તમને બતાવી દઉં કે જ્યારે આવું હોય ત્યારે પ્લસ આવશે કે માઇનસ આવશે ખબર ના પડે તો તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ છે. તો તમારે શું કરવાનું? પહેલાં પ્લસવાળી કિંમતોનો સરવાળો કરવાનો. એટલે પહેલાં અહીંયા પ્લસવાળી કિંમતો 3 અને 5 છે, એટલે 3 વત્તા 5, પછી સીધું -10 -3, એટલે તમને જવાબ મળી જશે -5, સીધું મળી જશે. એટલે એ રીતે પહેલાં પ્લસનો સરવાળો, એમાંથી આ માઇનસવાળા બાદ કરી દેવાના. એટલે 5 ને 3 8 છે, તો 8 ઓછા 10 ઓછા 3 કરશો એટલે -5 તમને મળી જશે. એટલે એક્સઆઈ પરથી ડીઆઈ શોધી કાઢ્યું. એ કિંમત છે જે તમે 15 છે. હવે 15ની જગ્યાએ તમને ઈચ્છા થાય કે મારે 5 લેવી છે, તો 5 લેવાશે, 12 લેવાશે, 18 લેવાશે અને 20 લેવાશે. જે લઈને કરે તમારે આ જ દાખલો 5 અવલોકનો છે તો બીજી 4 રીતે 5 લઈને, 12 લઈને, 18 લઈને, 20 લઈને ફરીથી તમે ગણી શકો. એટલે આટલું થઈ ગયું. એટલે હવે આપણું મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા ડીઆઈ અપોન n. હવે એ એટલે કેટલા? તો કે 15 વત્તા સિગ્મા ડીઆઈ કેટલા? તો કે -5. n, તો n આપણે આ કુલ અવલોકનો કેટલા છે? તો કે 1 2 3 4 ને 5, તો n બરાબર 5. એટલે 15 પ્લસ માઇનસ. હવે અહીંયા યાદ શું રાખવાનું? 2 છે, પ્લસ અને માઇનસ છે. 1 માઇનસ આવે એટલે માઇનસ કહેવાશે અને 2 માઇનસ આવે તો પ્લસ. પણ અહીંયા તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા આ તો પ્લસ જ રહેવાનું છે. એટલે અહીંયા માઇનસ આવે એટલે માઇનસ કરી દેવાનું. 5 5 ઉડી જશે એટલે આપણી પાસે રહેશે 1. એટલે 15માંથી 1 જાય તો તમને કેટલા મળ્યા? 14. તો આ તમારો x બાર. આ ટૂંકી રીતે. એટલે તમને મેં હમણાં જે આપેલું હતું કે છૂટા અવલોકનોમાં તમને જે હોમવર્ક આપ્યું, પહેલો દાખલો, ઉદાહરણના દાખલા, એ ટૂંકી રીતે પણ ગણવાના અને સીધી રીતે, જે પહેલી રીત હતી સીધી રીત એ પ્રમાણે ગણવાના અને આ ટૂંકી રીતે, એટલે તમારે બંને રીતે ગણવાના છે. જેટલા દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા છે એ બધા બંને રીતે ગણવાના, સીધી રીતે અને ટૂંકી રીતે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. હવે બીજું, બીજી મેથડ છે આપણી એક્સઆઈ અને એફઆઈ. એક્સઆઈ અને એફઆઈ. તો આપણે એક્સઆઈમાં આપણે હવે હું સીધું લખું છું કે જે આડા અવલોકનો હોય એની જગ્યાએ હું ડાયરેક્ટ લખું છું કે એક્સઆઈ અને એફઆઈ આપણે ઊભું કરી દઈએ. અગાઉ મેં તમને બતાવ્યું હતું કે આડું આપેલું હોય આ રીતે એક્સઆઈ અને એફઆઈ, આ રીતે તમને અવલોકનો આપેલા હોય કે ભાઈ 2 3 4 5 6.
અને અહીંયા આગળ આપ્યું હોય તમને 4, 8, 15, 10, 3. તો એને આપણે ઊભું લઈ લેવાનું, એટલે કે ભાઈ 2, 3, 4, 5, 6. ત્યાર પછી 4, 8, 15, 10, 3. હવે અહીંયા એફઆઈનો સરવાળો એટલે n. 8 ને 4 12, 12 ને 15 27, 27 ને 10 37, 37 ને 3 40. તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ જ કરવાનો, એટલે ભૂલ પડવાની કોઈ શક્યતાઓ રહેશે નહીં કે ભાઈ 4 + 8 + 15 + 10 + 3, એટલે તમારે સરવાળામાં ભૂલ આવે નહીં. હવે અહીંયા ટૂંકી રીત છે. ટૂંકી રીતમાં આમાં પણ એ જ વસ્તુ ડી = શું? તો કે xi - a. અહીંયા પણ એ ક્યાંથી લેવાનું? તો કે xi માંથી જ લેવાનું, fi માંથી લેવાશે નહીં, xi માંથી લેવાનું. હવે xi માં આપણે તમે ગમે તે લઈ શકો, એનો કોઈ પ્રશ્ન નથી, પણ આવૃત્તિમાં જે સૌથી મોટી આવૃત્તિ છે એનો આપણે પસંદ કરો. એટલે સૌથી મોટી આવૃત્તિ આ છે, આ સૌથી મોટી આવૃત્તિ છે. મોટી આવૃત્તિનો xi કેટલો છે? 4. એટલે આપણે અહીંયા a બરાબર કેટલા મળશે? 4. એટલે a બરાબર આપણે 4 લઈ લેવાના. હવે xi - a પહેલાંના જેવું xi છે એ બધામાંથી 4 બાદ કરવાના, એટલે 2 માંથી 4 જાય -2, 3 માંથી 4 જાય -1, 4 માંથી 4 જાય 0, 5 માંથી 4 જાય 1, 6 માંથી 4 જાય 2. અહીંયા લગભગ ઉપર નીચે સરખું જ આવે, ખાલી નિશાનીઓ ચેન્જ થશે, પ્લસ અને માઇનસ. હવે અહીંયા શું કરવાનું? fi di. સીધી રીતમાં આપણે શું કરતા હતા? fi xi. અહીંયા xi ની જગ્યાએ તમારે 9 આવી જશે di, એટલે fi di. એટલે હવે આ બંનેનો ગુણાકાર 4 દુ 8, 8 એકા 8, 0, 10 એકા 10, 3 દુ 6. આનો સરવાળો સિગ્મા fi di. આમાં પણ એ જ વસ્તુ 10 ને 6 16, મૌખિક ખબર પડી જાય. મોટી રકમ હોય તો કેલ્ક્યુલેટર 10 ને 6 16, એટલે 16 ઓછા 8 ઓછા 8 0 આવે છે. જે જવાબ આવે એ તમારે લખી દેવાનો. એટલે હવે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n, એટલે કે એ આપણે કેટલો લીધો છે? 4. fi di કેટલું આવ્યું? 0. n કેટલા આવ્યા? 40. એટલે કે 4 + 0 ભાગ્યા 40 એટલે 0, એટલે કે કેટલા આવશે? 4. x બાર બરાબર આપણને કેટલા મળશે? 4 મળશે. એટલે આ રીતે તમે ટૂંકી રીતે આ દાખલો ગણી શકો. એટલે હવે જે બીજું તમને xi fiમાં ઉદાહરણમાં આપેલા છે, હોમવર્કમાં આપેલા છે, એ ટૂંકી રીતે, ટૂંકમાં જેટલા દાખલા મેં તમને આપ્યા છે એ બધા જ દાખલા સીધી રીત અને ટૂંકી રીત બંને રીતે ગણવાના, અને બંને રીતમાં જવાબ સરખો આવશે, જવાબમાં ફેરફાર થશે નહીં. હવે તમે વિચારતા કે સાહેબ મારે 15ની જગ્યાએ 8ને લઈને 3 લેવો છે, કે એની કિંમત મારે 3 લેવી છે, તો 3 લઈને પણ તમે ગણી શકો, 5 લઈને પણ ગણી શકો, તમારે જે લેવો. પણ જનરલી એવું છે આપણી સરળતા ખાતર કે જે આવૃત્તિ મોટી હોય એનો xi એ આપણો a બની જાય. એટલે આ રીતે તમારી ટૂંકી રીત થશે. હવે છેલ્લી મેથડ, વર્ગ અને આવૃત્તિ. હવે વર્ગ આવૃત્તિ મીન્સ કે fi. હવે વર્ગની અંદર 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50. આવૃત્તિમાં 3, 8, 18, 12, 5. આનો સરવાળો
n ટોટલ કરી દેવાનું કેલ્ક્યુલેટરની મદદથી કે 3 + 8 + 18 + 12 + 5 46. હવે એટલું યાદ રાખવાનું કે વર્ગ હોય ત્યારે તમારે કમ્પલસરી મધ્ય કિંમત xi શોધી જ કાઢવાનું. હવે અહીંયા થોડોક ફેરફાર તમને કહી દઉં કે 10મા ધોરણમાં તમારે એવું હતું કે 1 થી 10, 11 થી 20 છે, એની જગ્યાએ તમારે એવું હતું કે 0 થી 10, 10 થી 20, 20 થી 30 ક્રોસમાં સરખા હતા. અહીંયા તમારે આના બે ભાગ પડે છે, નિવારક અને અનિવારક. આ અનિવારક વર્ગો કહેવાય. પહેલાં જે તમારે 10માં 0 થી 10, 10 થી 20 એ નિવારક વર્ગો હતા. બીજી વસ્તુ તમને 10મા ધોરણમાં બે રીતો આવતી હતી. એક ધારેલ મધ્યકની રીત, કે ધારેલ મધ્યકની રીતમાં ધારેલી રીતે તમારું જે સૂત્ર હતું કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n, અને બીજું હતું પદ વિચલન, અને એની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy અપોન n ઇન્ટુ c. આ બે સૂત્રો હતા. અહીંયા આ જે uy છે ને એની જગ્યાએ તમારે કોમન જ થઈ જશે. એટલે અહીંયા તમારું 11મા ધોરણમાં શું બનશે? 11મા ધોરણમાં ધોરણ 11ની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ઇન્ટુ c. એટલે di અહીંયા હશે ને, અહીંયા એટલે uy ની જગ્યાએ તમારે di જ થઈ જશે. હવે આ બે સૂત્રોમાં શું ફેરફાર છે? તો અહીંયા તમે જે વર્ગો જોશો એ જો સમાન વર્ગો હોય ત્યારે તમારે અહીંયા તમારે h આવતો હતો. 10મા ધોરણમાં તમારે h આવતો હતો. h એટલે વર્ગ લંબાઈ. 11મા ધોરણમાં તમારે c આવશે, ક્લાસ લેન્થ, એટલે એ વર્ગ લંબાઈ બનશે. એટલે આ બેની અંદર ફેરફાર શું? સમાન વર્ગો હોય તો જ તમને c મળે, એટલે વર્ગ લંબાઈ મળે. એટલે સમાન વર્ગો હોય ત્યારે આ સૂત્ર વપરાય, અને અસમાન વર્ગો હોય ત્યારે આ સૂત્ર વપરાય. હવે આ સૂત્ર જે છે એ બંને માટે કોમન છે. સમાન વર્ગ અને અસમાન વર્ગ બંને માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. પણ આ સૂત્ર જે છે એ ફક્ત ને ફક્ત સમાન વર્ગ માટે જ તમે વાપરી શકો છો. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણને સમાન વર્ગો આપેલા છે, અને સમાન વર્ગો આપેલા છે એટલે એના આધારે આપણે જો વિચારીએ તો કોષ્ટક કેવી રીતે પૂરું કરવાનું. સમાન વર્ગો હોય એટલે પહેલાં તો મધ્ય કિંમત શોધી કાઢવાની. મધ્ય કિંમત હમણાં અગાઉ શીખવાડી તેમ આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે 1 + 10 11 ભાગ્યા 2 એટલે 5.5. સમાન વર્ગો છે એટલે આપણે સમાન વર્ગો એટલે કેટલા વધે છે? 10 10. તો આમાં 10 10 ઉમેરી દઈએ તો 15.5, 25.5, 35.5, 45.5. હવે ડી બરાબર શું? તો કે xi માઇનસ a અપોન c. ડી બરાબર શું? xi માઇનસ a અપોન c. હવે અહીંયા પણ તમારે એ ધારવાનું છે. હવે એ કયો લેવાનો? તો કે આપણની પાસે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 18. તો એનો xi 25.5. ટૂંકમાં એ છે ધારેલો મધ્યક. એ એટલે ધારેલ મધ્યક કહેવાય. આ કહેવાશે ધારેલ મધ્યક. એ ધારેલ મધ્યક તમારે xi માંથી જ લેવાનો, બીજા કશામાંથી લેવાનો નહીં. એટલે અહીંયા સૌથી મોટી આવૃત્તિ 18 છે, એનો xi 25.5 છે, એટલે એ અહીંયા તમે 25.5 મૂકી દેવાનો. હવે બધા વર્ગો સમાન છે. અહીંયા પણ તમને ખબર પડે 10 10 ઉમેરાય છે. સમાન વર્ગો છે ત્યાં તમારે કશું જ વિચારવાનું નહીં. જે આપણે ધારેલું છે એની સામે ડીઆઈના ખાનામાં 0 મૂકી દેવાના.
હવે નીચે ક્રમમાં ઉતરવાનું, નીચે 1 2, ઉપર ક્રમમાં જવાનું 1 2. હવે ઘણી વખત અહીંયા 1 અને 2 છે અને ઉપર 1 અને 2, એટલે તમને એવું થાય કે સાહેબ ઉપર 2 છે નીચે 2 છે. ફેરફાર હોઈ શકે, નીચે 3 હોય ઉપર 2 હોય, નીચે 4 હોય ઉપર 3 હોય, ઉપર 4 હોય નીચે 3 હોય, ગમે તે. ટૂંકમાં આપણે આ ક્રમમાં જવાનું 0 1 2 0 1 2. હવે 25 છે તો 25ની ઉપર કેટલા છે 15, એટલે ઘટે છે. ઘટે છે ત્યાં તમારે અહીંયા આગળ માઇનસ કરી દેવાનું. નીચે વધે છે એટલે ત્યાં પ્લસ, એટલે આ તમારો ડીઆઈ થઈ ગયો. હવે ફરીથી એફઆઈ ડીઆઈ, એફઆઈ એટલે આ, ડીઆઈ એટલે આ, ગુણાકાર 3 દુ 6 એટલે -6, 8 એકા 8 -8, 18 ગુણ્યા 0 0, 12 એકા 12, 5 દુ 10. હવે આનો સરવાળો સિગ્મા એફઆઈ ડીઆઈ. હવે આનો સરવાળો તમે કરો એટલે હમણાં મેં તમને શીખવાડ્યું એ રીતે જ કે 12 + 10 એટલે કે 12 + 10 22, એમાંથી આ બાદ કરી દો એટલે -6 -8, એ તમને મળશે 12 + 10 22 -6 -8, એટલે તમને મળશે 8. એટલે 22માંથી આ બાદ થઈ જશે એટલે +8 મળશે. હવે સૂત્ર મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન n ગુણ્યા c. હવે આપણે શરૂઆતમાં ઉપર લખી દેવું એટલે લખી દેવાય કે ભાઈ a બરાબર કેટલા, તો કે 25.5, c બરાબર કેટલા, તો કે 10, એફઆઈ n બરાબર કેટલા, તો કે 46. એફઆઈ ડીઆઈ તો આપણે અહીંયા શોધી કાઢ્યું છે. એટલે હવે a 25.5 વત્તા એફઆઈ ડીઆઈ 8/n 46 ગુણ્યા c એટલે 10. એટલે હવે 25.5 વત્તા, હવે આ 10 છે ને આની સાથે ગુણી કાઢવાના અંશમાં, એટલે 10 ગુણ્યા 8 એટલે 80/46, એટલે 25.5 વત્તા કેલ્ક્યુલેટરની મદદથી 80/46, એટલે અહીંયા તમને મળશે 1.739, 1.739. હવે આ બંનેનો સરવાળો 25.5 વત્તા 1.739 એટલે 27.239. આ તમારો x બાર થઈ ગયો. હવે અહીંયા કેલ્ક્યુલેટરની મદદથી જ્યારે તમે કામ કરશો ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ અહીંયા ચોરસ બોક્સમાં થોડુંક તમને સમજાવું કે સપોઝ તમારી કિંમત 2.2345 આવું આવે છે, તો આપણે 3 આંકડા સુધી લેવું હોય તો છેલ્લો આંકડો છે એ 5 કે 5 કરતાં મોટો હોય, 5 કે 5 કરતાં મોટો હોય તો આગળના આંકડામાં 1 ઉમેરી જાય, એટલે આ 5 નીકળી જશે એટલે આમાં 1 ઉમેરી જશે, એટલે શું થશે 2.235. હજુ આને ટૂંકું કરવું હોય તો આ 5 છે એ નીકળી જાય તો અહીંયા 3 છે એની જગ્યાએ કેટલા થઈ જશે, આ 5 નીકળી જશે તો 2.24 થઈ જાય. હવે એ જ પાછું થોડુંક ફેરફાર આની જ વાત કરું કે ભાઈ 2.2406, તો અહીંયા 6 છે, 6 નીકળી જાય તો અહીંયા 1 ઉમેરી જશે એટલે 2.241 થશે, બરાબર. પણ આ આંકડો પછી કટ થશે નહીં, તો હવે આ 1 દૂર કરવો હોય તો 2.24 થશે. એટલે ટૂંકમાં જે કટ આંકડો કરો એ 5 કે 5 કરતાં મોટો હોય તો એ કટ થાય, આગળનામાં 1 ઉમેરાય,
અને 0 1 2 3 4 હોય તો કશું જ ઉમેરાય નહીં. જેમ કે અહીંયા 1 હતું તો 24ના 24. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એટલે તમારે દશાંશ પછી 3 આંકડા સુધી લેવાનું. અને અહીંયા પણ આપણે ટૂંકું કરવું હોય તો આ 9 કટ થાય તો અહીંયા શું બનશે? 27.24. 9 નીકળી જશે એટલે 24 થશે. તો આ રીતે તમને મધ્યકની અંદર બધી રીતો પૂરી થઈ ગઈ છે. એટલે ટૂંકી રીત અને સીધી રીત, છૂટા અવલોકનો, એક્સઆઈ એફઆઈ અને વર્ગ અને આવૃત્તિ, જેટલા મેં હમણાં લખેલા છે ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા, બધા જ દાખલા તમારે બંને રીતે ગણવાના છે. સીધી રીતે ગણવાના અને ટૂંકી રીતે. અને એમાં બંનેના જવાબો સરખા આવશે. તમને કોઈ મુશ્કેલી લાગે, જવાબ ન આવે તો યુટ્યુબ લિંક છે, એમાં ચેટ બોક્સમાં તમે યુટ્યુબ લિંક કરી શકશો. અને તે છતાંય તમને કોઈ કન્ફ્યુઝન હોય તો હું અહીંયા મારો મોબાઈલ નંબર લખું છું. આ નંબર પર તમે મારો કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. અને વધારે તકલીફ લાગે તો સ્કૂલમાં પર્ટિક્યુલર આવી અને તમે શીખી શકો છો. એટલે આ મધ્યકની સ્વાધ્યાય 3.1 એક જ દાખલો, 2 દાખલા બાકી રહ્યા છે, બાકીનું આખું ક્લિયર થઈ ગયું છે. એ હવે ફરીના લેસનમાં આપણે પૂરું કરીશું. થેન્ક યુ.